નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાં ફરી એકવાર રખડતા શ્વાનના આતંકનો એક બનાવ સામે આવ્યો છે। વાત કરીએ આપણે તો ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં ગેટ પર રમતી 2 વર્ષીય બાળકી અયાત મુનફિદ સૈયદ પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો। આ ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે। મળતી માહિતી મુજબ અયાત તેના માતા પિતા સાથે રહે છે। પિતા ટેમ્પો ચલાવી અને પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગેટ પાસે રમતી અયાતની તરફ 3 રખડતા શ્વાન ધસી આવ્યા હતા, જેમાંથી એક શ્વાને બાળકીને સાથળના ભાગે બચકું ભર્યું હતું। બાળકી રડવા લાગી ત્યારે શ્વાન ભાગી ગયો, ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીને પરિવારને સોંપી હતી। બાળકીને તાત્કાલિક નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને જ્યાં એન્ટી રેબિસની ત્યાં રસી લગાવી અને શ્વાનના આ હુમલાને લઈને પાલિકા અને સોસાયટીની સુરક્ષા પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે।